નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના વિરોધમાં પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં સંચાલકોએ રેલી નીકાળી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર હોશ મેં આવોના સૂત્રોચ્ચાર સાથે મધ્યાહન ભોજનની સંચાલિકાઓએ કલેક્ટર કચેરી ગુંજવી હતી. મધ્યાહન ભોજન યોજના હવે એનજીઓને આપી દેવાના નિર્ણય સામે આજે સાંતલપુર, વાવ, થરાદ અને વડગામ તાલુકાના સંચાલકોએ પાલનપુરના એરોમા સર્કલથી મોટી રેલી નીકાળી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને સરકારને આ નિર્ણય તાત્કાલિક જ પરત ખેંચી લેવા માટેની માંગ કરી છે, નહીં તો આગામી દિવસોમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મધ્યાહન ભોજન યોજના ચલાવતા સંચાલકોનું કહેવું છે કે જો મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી એજન્સીને આપવામાં આવશે તો શાળાના બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા નહીં જળવાય અને વાસી ખોરાક મળશે, જે બાળકોના આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન જો કોઈ ખાનગી એજન્સીને આપવામાં આવશે તો જે વર્ષોથી મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા સંચાલકો છે, જેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ છે, તેઓ બેરોજગાર બનશે. એક તરફ સરકાર મહિલાઓના સશક્તિકરણની વાતો કરે છે તો બીજી તરફ મહિલાઓને પુરુષો સમૂળી બનાવવાની વાતો કરે છે અને મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તો સરકારના આ એક નિર્ણયથી હજારો મહિલાઓની રોજીરોટી છીનવાઈ જશે અને તેઓ બેરોજગાર બની જશે. ત્યારે મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણમાં લેવાયેલા નિર્ણયને સરકાર બદલે તેવી માંગ સાથે ભાજપ સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સરકારના આ નિર્ણય સામે હવે મધ્યાહન ભોજનના સંચાલકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેઓ હાઈકોર્ટના વકીલ સાથે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી મુલકી ભવન આગળ મોટી સભા યોજી આગામી દિવસોમાં જો સરકાર નિર્ણય પર ફેરવિચારણા નથી કરતી તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડવામાં આવી હતી. સાથે ગુજરાતના 182 ધારાસભ્યો અને 26 સાંસદોને રજિસ્ટર એડીથી રજૂઆત કરવાની તૈયારી કરી છે. હાલમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે મધ્યાહન ભોજનના સંચાલકો નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હાઈકોર્ટના શરણે ગયા છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર સંચાલકોની માંગોને લઈને આ બાબતે કોઈ નિર્ણય કરે છે કે કેમ તે જોવું રહ્યું. તમે આજે રેલી શરૂ કરશો, શું માંગો છો? પહેલાં તો હું પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યનો મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ છું. 18 થી 19 જિલ્લાઓ અમારી સાથે જોડાયેલા છે. આજે અમારી માગણી એવી છે કે 1984થી અમે લોકો આ યોજનામાં કામ કરીએ છીએ. 200 રૂપિયા વેતન હતું ત્યારથી કામ કરીએ છીએ. તો અત્યારે હાલ આ ગવર્મેન્ટ જે ભાજપ સરકાર છે એ આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. તો ખાનગીકરણ કરવામાં દરેક સ્કૂલ ઉપર કિચન શેડ બનાવેલા છે, દરેક સ્કૂલ ઉપર વાસણો આપવામાં આવેલા છે. એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે. તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ એનું શું, એ બધું ખંડેર થઈ જશે. જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ કે જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ, જળવાઈ રહેવું જોઈએ, એનજીઓકરણ ન થવું જોઈએ. અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિચન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે. આજે કેવા કાર્યક્રમ અને માંગો નહીં સંતોષ થતો શું કાર્યક્રમ? આજનો અમારો કાર્યક્રમ છે એક અલ્ટિમેટમ રૂપે આજે અમે કાર્યક્રમ કર્યો છે. જો 1 જૂન મજૂર દિવસ સુધીમાં જો અમને આ એનજીઓનું જે ટેન્ડર બહાર પડ્યું છે એ રદ નહીં કરવામાં આવે તો 1 જૂને આનાથી પણ જોરદાર રેલી અમે અમદાવાદ ખાતે કરીશું. મારું નામ રમેશ કામલિયા. પોષણ યોજના વડગામ તાલુકાના રૂપાલ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવું છું. અમારી માગણી એ છે કે અમે 20 વર્ષથી આ મહિલાઓ, આમાં વધારેમાં વધારે મહિલાઓ છે, તો સરકાર એમ 33% અનામત આપે છે. ભાજપની સરકાર કહે છે કે મહિલાઓને પ્રથમ ક્યાં પણ ભરતી હોય તો પહેલાં 33% આપે છે. તો પછી આ 20 વર્ષથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે નહીં, હવે ઘરની ને ઘાટની, તો હવે એમને આવી રીતે અડસેલી મૂકે તો આ બહેનો જાય છે ક્યાં? એમના બાળકો પરણાવે એવડા થયા છે. હવે આટલા દિવસનો ભોગ આપેલો એનું શું? તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકોનો હિત નથી. પાછું અમારું એકલાનું નહીં, અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર, એ તો સરકાર વાડ જ ચીબડા ગળે એવું કરે છે. સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે. સરકાર એમ કહે છે કે મહિલાઓની પ્રથમ પસંદગી, તો આ કેટલી મહિલાઓ છે? 70-80 હજાર મહિલાઓ છે, તો એમના રોજગારનું શું?
તો એ મારું એવું માનવું છે કે અમારે એનજીઓમાં ના જવું જોઈએ. શાળામાં તાજો ગરમ નાસ્તો જે 2 કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે. જે એનજીઓમાં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે 2 વાગે કેટલા કલાક થાય? 10 થી 11 કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોઈયા મદદનીશ કોઈ સંમત થાય એવું લાગતું નથી મને. છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું. અમે સંચાલકો રસોઈયા મદદનીશ એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરીશું અને અમારા હક માટે અમે લડીશું. અમારે સરકારને કશું જ કહેવું નહીં. અમારી એક જ લડાઈ છે કે અમારો રોજગાર છીનવી ના લે. પરમાર જાગૃતિબેન વસરામભાઈ.